કલેક્ટર સુશ્રી સુરભી ગૌતમની અધ્યક્ષતામાં વિવિધ વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ. દાહોદ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર શ્રી સુરભી ગૌતમની અધ્યક્ષતા હેઠળ વિવિધ વિભાગોની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક દરમિયાન રોડ એન્ડ સેફ્ટી હેઠળ અકસ્માત કેસ, રોડ સેફ્ટી ડ્રાઈવમાં કરેલ કામગીરી, LED ધરાવતા વાહનો અંગે તેમજ ડિસ્ટ્રિક્ટ હાઈવે સેફ્ટી ટાસ્ક ફોર્સની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. રવિ માર્કેટિંગ સિઝન હેઠળ ખેડૂતોના થયેલા રજીસ્ટ્રેશન, આવેલ અરજીઓ અંગે સમીક્ષા કરવામાં આવી. આ સાથે મહેસૂલ અધિકારીઓની માસિક બેઠક યોજાઈ, જે અન્વયે ક્ષતિ સુધારણા પત્રક રજૂ કરવામાં આવ્યું, જેમાં ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર બાકી, અભિપ્રાયો, ઈ-ધરા પેન્ડન્સી, ડિજિટલ ગુજરાત સુગમ, પીજી પોર્ટલ પેન્ડન્સી અંગે સમીક્ષા કરવામાં આવી હતી. PM પોષણ યોજના હેઠળ નોંધાયેલ લાભાર્થી બાળકોની વિગતો સંબંધિત અધિકારી દ્વારા રજૂ કરવામાં આવી હતી. તિથિ ભોજનનું નવીન મેનુ, મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના મેનુ, પુરવઠા સાંખાને લગતા મુદ્દા, KYC, વિજિલન્સ કમિટી રિપોર્ટ તેમજ NFSના રિપોર્ટનો પણ રિવ્યૂ લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી JM રાવલ, નાયબ પોલીસ અધિક્ષકશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ વર્ચ્યુઅલ માધ્યમ થકી ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર શ્રીકાંત પૈકી વોહની.